અને હવે વાત કરીશું બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં બાઉથરાદ રોડ પર આવેલી ગુરુ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે યોજાયેલી સમાધાન બેઠક બાદ મારામારીની ગંભીર ઘટના સામે આવી છે। જી હા, ઘટના બાદ 4 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। માહિતી મુજબ સુઈગામ તાલુકાના બેણપ ગામના રહેવાસી કલ્પેશભાઈ નરેશભાઈ પંડ્યાના લગ્ન થરાદ તાલુકાના પડાદર ગામના હેતલબેન સાથે થયા હતા। છેલ્લા 1.5 થી 2 વર્ષથી હેતલબેન સામણે હોવાથી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવા પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા બેઠકનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। સમાધાન બેઠક પૂર્ણ થયા બાદ કલ્પેશભાઈ બહાર નીકળતા કેટલાક યુવકોએ તેમના પર અચાનક હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હુમલા દરમિયાન અન્ય લોકો પણ ઝપાઝપીમાં ઇજાગ્રસ્ત થયા હતા। અને બીજાને તો વાગ્યું છે પણ અચાનક એમ તેમ અડફા તડફીમાં બરાબર એટલે પણ બીજાને કંઈ નથી પણ આ 3 જણાને ગંભીર ઈજાઓ છે। મારામારીમાં શું હથિયાર યુઝ કર્યું હતું? હથિયાર એમની પાસે વાળાવેટ એટલે લાકડીઓ હતી અને બીજું પણ કદાચ કંઈ કહી શકે કેમ કે અમે દૂર હતા નજીકથી તો હવે એમને પૂછો તો ખબર પડે। તમે પોલીસને જાણ કરી હતી? હા બિલકુલ, અમે અમારા જો કોઈમાંથી અંદરથી કોઈ જાણ તો કરી જ હોય ને કેમ કે ત્યાં 500 અમારા સામાજિકના બધા આગેવાનો જે હતા તમામ 112 કોને બોલાવી એ અમને ખબર નથી પણ આવી ખરી 112 અને પોલીસ આવી। પોલીસ ફરિયાદ થઈ કે નથી થઈ? પોલીસ ફરિયાદ હજી નથી થઈ હજી। હા 112 માં કોલ કર્યો તો એટલે હજી પોલીસ ફરિયાદ થઈ નથી।